2025 માં આ 3 રાશિના જાતકોનું ભાગ્ય સારું રહેશે. તો કઈ છે આ રાશિ, ચાલો જાણીએ. એ પહેલાં મારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો. પહેલી વૃષભ રાશિ. વર્ષ 2025માં વૃષભ રાશિના લોકોને તેમના જીવનમાં સુવર્ણ સમય એટલે કે સારો સમય આવી શકે છે. તેમના બાકી રહેલા કામ પૂર્ણ થઈ શકે છે અને જો જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો આ લોકો તેમાંથી છુટકારો મેળવવાનો માર્ગ પણ શોધી શકે છે. બીજી રાશિ છે કર્ક રાશિ. આ નવું વર્ષ કર્ક રાશિના જાતકો માટે ખાસ સારા સમય લઈને આવી રહ્યું છે, કારણ કે આ વર્ષે તમે કેટલાક એવા કામ પૂર્ણ થતા જોશો જે તમે અત્યાર સુધી પૂર્ણ કરી શક્યા નહોતા. જો તમે લગ્ન માટે તૈયાર છો તો આ વર્ષ બધું બરાબર થઈ શકે છે. તમે તમારા કામ પર માન સન્માન મેળવી શકો છો. આ વર્ષ પૈસા અને વ્યવસાયની દ્રષ્ટિમાં સારું રહેશે. ત્રીજી રાશિ છે વૃશ્ચિક રાશિ. આ વર્ષ વૃશ્ચિક રાશિ માટે ઘણા ભેટો લઈને આવશે, કારણ કે આ સમય એવો છે જ્યારે તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ થતી જોઈ શકશો. જીવનમાં દરેક પાસામાંથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમે સારા કેરિયર કે લગ્નમાં સ્થાયી થવાની રાહ જોઈ રહ્યા છો તો ખૂબ જ ટૂંક સમયમાં 2025 તમારી ઈચ્છા પૂર્ણ કરશે. જો આમાંથી તમારી કોઈ પણ રાશિ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ રાશિના લોકોને મારા વિડીયો શેર જરૂરથી કરી દેજો. જય માતાજી.